પૂજા કરતી વખતે દરેક દેવતાઓને અલગ અલગ ફૂલ ચડાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દરેક ભગવાન અને દેવીને કોઈ ખાસ ફૂલ પસંદ હોય છે. આ ફૂલોનું વર્ણન વિવિધ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. આવો જાણીએ કયા દેવતાની પૂજામાં કયા ફૂલ ચડાવવા જોઈએ. એ પહેલાં તમને અમારી નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમારી આવનારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે. ચાલો સ્ટોરીને આગળ વધારીએ. ભગવાન શ્રી ગણેશ. આચાર્યભૂષણ ગ્રંથ અનુસાર ભગવાન શ્રી ગણેશને તુલસીના છોડ સિવાય તમામ પ્રકારના ફૂલો અર્પણ કરી શકાય છે. બ્રહ્મપુરાણમાં લખ્યું છે, ન તુલસ્ય ગણાધિપમ, એટલે કે તુલસીથી ક્યારેય ભગવાન ગણેશની પૂજા ન કરો. ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરવાની પરંપરા છે. જો દૂર્વાના ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તો તે ખૂબ જ સારું છે. ભગવાન શિવ. ભગવાન શંકરને ધતુરાના ફૂલ, હરિસિંગર, નાગકેસરના સફેદ ફૂલ, સૂકા કમળના ફૂલ, કાનેર, કુસુમ, આંખ, કુશ વગેરે અર્પણ કરવાની પરંપરા છે. ભગવાન શિવને કેવડાના ફૂલ ચડાવવામાં આવતા નથી. ભગવાન વિષ્ણુ. તેમને ખાસ કરીને કમળ, મોલશીરી, જુહી, કદબા, કેવડા, ચમેલી, અશોક માલતી, વાસંતી, ચંપા, વૈજયંતીના ફૂલ ગમે છે. તુલસીની દાળ ચડાવવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. કાર્તક માસમાં કેતકી પુષ્પોથી પૂજા કરવાથી ભગવાન નારાયણ વિશેષ પ્રસન્ન થાય છે. પરંતુ ભગવાન વિષ્ણુ પર આંખ, ધતુરા, શિરીષ, ડ્રમસ્ટિક, સેમલ, કાચનાર અને ગુલાબ વગેરે. સૂર્યનારાયણ. ઉટજના ફૂલથી તેમની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક કમળ, ચંપા, પલાશ, આંખ, અશોક વગેરે ફૂલો પણ તેમને પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ. મહાભારતમાં યુધિષ્ઠિરને તેમના પ્રિય ફૂલોનો ઉલ્લેખ કરતી વખતે શ્રી કૃષ્ણ કહે છે, મને કુમુદ, કારવારી, ચરક, માલતી, પલાશ અને વનમાલા ફૂલો ગમે છે. ભગવતી ગૌરી. ભગવાન શંકરને ચડાવવામાં આવતા ફૂલ માતા ભગવતીને પણ પ્રિય છે. આ ઉપરાંત બેલા, સફેદ કમળ, પલાશ, ચંપાના ફૂલ વગેરે ચડાવી શકાય છે. લક્ષ્મીજી. દેવી લક્ષ્મીનું સૌથી પ્રિય ફૂલ કમળ છે. તેને પીળા ફૂલ ચડાવીને પણ પસંદ કરી શકાય છે. તેને લાલ ગુલાબ પણ ખૂબ જ પ્રિય છે. હનુમાનજી. તેમને લાલ ફૂલ બહુ પ્રિય છે. તેથી તેના પર લાલ ગુલાલ, લાલ મેરીગોલ્ડ વગેરેના ફૂલ અર્પણ કરી શકાય. મા કાલી. તેને અડહુલ ફૂલ ખૂબ જ ગમે છે. એવું માનવામાં આવે છે કે તેમને 108 લાલ અડહુલના ફૂલ ચડાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. મા દુર્ગા. તેને લાલ ગુલાબ અથવા લાલ અડહુલનું ફૂલ અર્પણ કરવું શ્રેષ્ઠ છે. મા સરસ્વતી. જ્ઞાનની દેવી મા સરસ્વતીને પસંદ કરવા માટે સફેદ કે પીળા ફૂલ ચડાવવામાં આવે છે. સફેદ ગુલાબ,
સફેદ કાનેર અથવા તો પીળા મેરીગોલ્ડ ફૂલોથી માતા સરસ્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે. શનિદેવ. શનિદેવને વાદળી વાજવતીના ફૂલ અર્પણ કરવામાં જોઈએ. આ સિવાય કોઈ પણ વાદળી કે ઘેરા રંગના ફૂલ ચડાવવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થાય છે. અમારી આ સ્ટોરી વિડીયો તમને કેવી લાગી તે તમે જે દેવી દેવતાઓને માનતા હોય તેનું નામ લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. પછી મળીશું આવી જ એક નવી સ્ટોરી વિડીયો સાથે. જય મહારાજ, જય માતાજી.